નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ગણ એના સ્વાધ્યાય 1.2 સુધી પહેલાં થિયરીની બધો આપણે અભ્યાસ કરેલો હતો. તો કે એમાં શું શું આપેલું હતું? ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ, બધા વિશે તમને ખ્યાલ હશે. હવે આપણે આજે સ્વાધ્યાય 1.2 એના એક્ઝામ્પલ ગણીશું. એમાં શું પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? ઉદાહરણ છે કયા, બરાબર? કયો ખાલી ગણ છે અને કયો ખાલી ગણ નથી, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ખ્યાલ હશે કે ખાલી ગણ કોને કહેવાય? કે જે ગણની અંદર એક પણ ઘટક આવેલો ન હોય તે ગણને આપણે ખાલી ગણ કહીએ છીએ. તો જોઈએ આપણે કયો ગણ ખાલી છે ને કયો ગણ ખાલી નથી. તો કે અહીંયા તો લખીએ આપણે સોલ્યુશન અહીંયા પહેલા માટે, બરાબર? એક્ઝામ્પલ ગણી કે 2 વડે વિભાજ્ય, 2 વડે ભાગી શકાય એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો કે પેલો શું કહે કે અહીંયા 2 વડે વિભાજ્ય અયુગ્મ અને કેવી સંખ્યા હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તેથી શું કરશે? હવે ખ્યાલ હોય કે અયુગ્મ સંખ્યા હોય, બરોબર, 2 વડે વિભાજ્ય હોય નહીં. તો 2 વડે વિભાજ્ય સંખ્યા કેવી હોય? યુગ્મ હોય. તેથી આપેલ ગણ કેવો ગણ થાય? ખાલી ગણ છે. કારણ કે જો 2 વડે વિભાજ્ય સંખ્યા કેવી હોય? યુગ્મ હોય. એટલે અયુગ્મ સંખ્યા કઈ આવે જ નહીં. તો આપેલ ગણની અંદર એક પણ ઘટક આવશે નહીં. બીજું, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે યુગ્મ હોય ને અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો બીજું લખીએ આપણે, શું કહે છે બીજું? યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે યુગ્મ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 2. તો કે 2 આવે. કારણ કે યુગ્મ સંખ્યા है, અવિભાજ્ય પ્રાકૃતિક है. તેથી આપેલ ગણ અને યાદીની રીતે લખતા, બરાબર? જવાબ કેટલો આવ્યો? 2. ધેરફોર આપેલ ગણ ખાલી ગણ નથી. એના પછીનો જોઈએ. ત્રીજું શું કહે કે એવા બધા x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા અને x 5 કરતાં નાની, 7 કરતાં મોટી. તો એવી કોઈ સંખ્યા મળે કે જે 5 કરતાં નાની હોય, 7 કરતાં મોટી હોય, બરોબર? તો કે અહીંયા 5 કરતાં નાની અને 7 કરતાં મોટી સંખ્યા ન મળે. તેથી આપેલ ગણ કેવો છે? ખાલી ગણ.
આપેલ ગણ ખાલી ગણ છે. છેલ્લી શું કે છે લાસ્ટ કે વાય એ બે ભિન્ન સમતલ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. હવે બે રેખાઓ છે એ સમાંતર છે, ભિન્ન એટલે અલગ અલગ. હવે અલગ અલગ બે રેખાઓ છે અને બે રેખાઓ સમાંતર છે, તો એ ક્યારેય છેદે? સમાંતર રેખા ક્યારેય છેદે નહીં. આપણે 10મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો કે સમાંતર રેખાઓ ક્યારે છેદે નહીં. જે છેદે એ એનું સામાન્ય બિંદુ કહેવાય. તો જો છેદતી જ નથી તો એનું સામાન્ય બિંદુ આપને મળશે નહીં, કારણ કે અહીંયા કીધું છે કે બે ભિન્ન રેખાઓ, બરાબર. તો કે બે ભિન્ન સમાંતર રેખાઓ નું સામાન્ય બિંદુ ન મળે. તેથી આપેલ ગણ કેવો છે? ખાલી ગણ છે. ઓકે, જોઈએ અને પછીનું શું કહે છે, બરાબર. આ પહેલા એક્ઝામ્પલ કમ્પ્લીટ. બીજાની અંદર તો કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે, કયા ગણ અનંત ગણ? આપણે ખબર છે કે શાંત ગણ હોય તો એમાં ઘટકોની ગણની અંદર ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, બરાબર, તો એને શાંત કહેવાય. જો ઘટકોની સંખ્યા એ નિશ્ચિત ન હોય, બરાબર, અનંત સંખ્યાઓ હોય તેવા ગણને આપણે અનંત ગણ કહીએ. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ ગણ, સમય સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર, રેખા પરના બિંદુઓનો ગણ, આ બધા કેવા કહેવાય? અનંત કહેવાય. તો કોને આપણે અહીંયા શાંત ગણ કહીએ, અનંત ગણ, એ આપણે જોવાનું છે 5 એક્ઝામ્પલમાંથી. તો સોલ્યુશન પહેલા માટે શું કહે છે કે વર્ષના મહિનાઓનો ગણ. હવે વર્ષમાં કેટલા? 12 મહિના હોય, તો કે વર્ષમાં 12 મહિનાઓ હોય, તેથી એના ગણની ગણ જે બનાવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો કે એના ઘટકોની સંખ્યા કેવી થશે? 12. નિશ્ચિત સંખ્યા, નિશ્ચિત ઘટકોની સંખ્યા મળી ગઈ એટલે ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો લખી નાખી કે વર્ષના મહિનાઓના ગણમાં ઘટકોની સંખ્યા 12 છે, તેથી તે ગણ શાંત ગણ છે. તો કે વર્ષના મહિનાઓના ગણમાં કેટલા ઘટક આવે? 12 આવશે. માં ઘટકોની સંખ્યા અથવા સભ્ય સંખ્યા કહેતી, બરોબર, ઘટકોની સંખ્યા 12 છે, તેથી આપેલ ગણ કેવો ગણ છે? શાંત ગણ છે. આપેલ ગણ શાંત ગણ છે, બરાબર. બીજું શું કીધું? 1 2 3 અપ ટુ n. તો હવે જોતા ખ્યાલ આવી ગયો જોઈએ આ ગણ કયો છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બરાબર, એમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય નહીં. તો કે આપેલ ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. આપેલ ગણ કેવી સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, બરાબર. અને તેમાં અનંત ઘટકો હોય. કેટલા ઘટકો હોય? તેથી તે કેવો ગણ છે? અનંત ગણ છે. એના પછીનું જોઈએ ત્રીજા નંબરનું શું કહે? 1 2 3 અપ ટુ 100 સુધીની કહે. હવે જો આમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ. કેટલા ઘટક છે અંદર? 100. તો કે આપેલ ગણની અંદર કેટલા ઘટકોની સંખ્યા? 16 છે.
આપેલ ગણમાં ઘટકોની સંખ્યા કેટલી 100 છે. 100 નિશ્ચિત ઘટકોની સંખ્યા હોય. ગણને કેવો કહેવાય આપણે? શાંત ગણ. તેથી તે શાંત ગણ છે. એના પછીને જોઈ શું કહે? 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આ ગણની યાદી રીતે લખીએ તો કે આ ગણને યાદીની રીતે લખતા કેમ લખો? તો કે એના કારણ કે જો આપેલા ઉપરના જે આપણે હતા ને એ બધા એમને ખાલી ખ્યાલ આવી જાય. હવે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ આપણે એમને ખ્યાલ ન આવે, બરાબર? તો એના માટે આપણે યાદીની રીતે લખી તો કે કઈ કઈ આવે? હવે અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર? તો કે જો 99 કરતાં નાની તો શરૂઆત ક્યાંથી થાય? અવિભાજ્ય 2, 3, પછી 5, 7, બરાબર? આવી રીતે આગળ જતા જાવ એટલે કઈ આવે પછી 11, 13 અપ જો 99 કરતાં નાની. હવે 99 અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો વિભાજ્ય, કારણ કે ભાંગી શકાય. એને 98 એ ભાંગી શકાય. આગળ 97, હા તો આગળમાં તમે જાશો તો છેલ્લે કઈ આવશે? 97. 97 આ 97 કેવા છે? અવિભાજ્ય, કારણ કે 97 ભાગ પડે નહીં. તો જો આ ગણ જુઓ હવે આપણે 2, 3, 5 અપ ટુ 97, મતલબ કે જેટલા ઘટક હોય તો આગળની અંદર ઘટકોની સંખ્યા કેવી છે? નિશ્ચિત જ છે. તેથી તે ગણ શાંત છે. તો ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, જેટલા હોય એટલા, બરાબર? ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. તેથી શાંત ગણ છે. તેથી શાંત ગણ છે. થઈ ગયેલું ક્લિયર? ઓકે. હવે જોઈએ નેક્સ્ટ. નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે? સેમ એના જેવો છે. કયા શાંત છે ને કયા અનંત છે તે આપણે મેળવવાનું છે. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ એક કીધું એમ. હવે એક્સ અક્ષ તમે દોરો, આપણી આ એક્સ અક્ષ કહેવાય. હવે આને સમાંતર કેટલી સંખ્યાઓ કેટલી આવે? આવી કેટલી રેખાઓ આવે? આ બધી સમાંતર કહેવાય, બરાબર? આમાં આડી આડી આ ખાલી આટલી આમ નહીં, આમાં બધી દોરો તો આ બધી રેખાઓ કેવી કહેવાય? એક્સ અક્ષને સમાંતર. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી થાય? અનંત થાય. તેથી આગળ કેવો કહેવાય? અનંત થાય. તો લખી નાખીએ સોલ્યુશન. પહેલું, એક્સ અક્ષને સમાંતર રેખાઓ અનંત છે, બરાબર? એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી છે? અનંત છે. તેથી ગણ એ અનંત ગણ છે. જો બીજું હવે શું કહે? અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ લખો, બરાબર? ABCDEFG કેટલા આવશે? 26. ફિક્સ નંબર છે, નિશ્ચિત સંખ્યા છે. તેથી આ ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય. તો અંગ્રેજી મૂળાક્ષરોના ગણમાં 26 ઘટકો મળે, બરાબર? અંગ્રેજી મૂળાક્ષરોના ગણોમાં 26 ઘટકો છે. તેથી
આ ગણ કેવો ગણ છે? શાંત ગણ છે. એના પછી ત્રીજું જોઈએ શું કે 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો કે આપેલ ગણને હવે જો 5ની ગુણિત સંખ્યાઓ કઈ કઈ આવે ખ્યાલ નથી, તો આપેલ ગણને યાદીની રીતે લખીએ. આપેલ ગણને યાદીની રીતે લખતા આપેલ ગણની યાદીની રીતે લખશી તો ક્યાં ક્યાં આવશે? 5નો ગુણિત 5, પછી 10, પછી 15, 20, 25, ક્યાં સુધી? અનંત સુધી જશે. તો 5ની ગુણિત સંખ્યાઓ કેટલી કહેવાય? અનંત છે. આ ગણમાં જો અનંત સુધી જશે તો આપેલ ગણ કેવો કહેવાય? અનંત ગણ. 5ની ગુણિત સંખ્યાઓ અનંત છે. 5ની ગુણિત સંખ્યાઓ અનંત છે, તેથી આ ગણ અનંત ગણ છે. જોઈએ એના પછીનું એક્ઝામ્પલ શું કહે? પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓ આમ જોવા જઈએ આપણે એમ લાગે ઓહો કેટલા બધા છે, પણ ગમે એટલા હોય જો આપણે ગણવા જારી તો ગણી શકી, અને એ એક સંખ્યા આવશે. કેવી આવશે? એક નિશ્ચિત જ આવશે. તેથી પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણમાં કેવો આવશે? નિશ્ચિત મળી જાય સંખ્યા. તો કે શાંત ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓના ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. જેટલી આવે એટલી પછી નિશ્ચિત છે. તેથી આપેલ ગણ એ કેવો ગણ છે? શાંત ગણ છે. ઓકે, છેલ્લો જોઈએ 5 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે? તો કે ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. હવે જો આપણે એમ લાગે કે આમાં નથી, તો આ ઉગમ બિંદુ 0. હવે કોક એમ કે આ વર્તુળ એક પસાર થયું, તો આ વર્તુળ પસાર થાય, આ વર્તુળ પસાર થયું, આ બધા ઉગમ બિંદુમાં પસાર થાય. કેટલા થાય આવા? આ બધા બિંદુઓ, આ બધા વર્તુળો રહ્યા એ બધા ઉગમ બિંદુમાં પસાર થાય. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા જે વર્તુળોનો ગણ છે કેવો ગણ થાય? અનંત. તો લખી નાખે ઉગમ બિંદુ 0,0 માંથી અનંત વર્તુળો પસાર થાય. તેથી આ ગણ અનંત છે, અનંત ગણ છે. ક્લિયર એટલું? ઓકે, નેક્સ્ટ જોઈએ. હું કીધું નીચેનામાંથી નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં. હવે આપણે જોયું હતું કે બે ગણની સમાનતા ઉપરથી, તો બે ગણ સમાન ક્યારે કહેવાય? એના દરેક ઘટક બીમાં હોય અને બીના દરેક ઘટક જો એમાં હોય તો આપેલ બે ગણ છે એને કેવા ગણ કહેવાય? સમાન ગણ કહેવાય. હવે જોઈ
ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ અને ગણના અનુરૂપ ઘટક એટલે કે દરેકે દરેક ઘટક સરખા હોવા જોઈએ. બે ગણની અંદર એકના એક જ ઘટક હોવા જોઈએ, તો જ આપણે એવું કહી શકાય કે આપેલ બંને ગણ સમાન ગણ છે. જોઈએ અહીંયા એટલા માટે 4 એક્ઝામ્પલ આપેલા છે, તો થાય કે નહીં? તો કે અહીંયા ABCD એની અંદર આપેલા, B ની અંદર DCBA, મતલબ આપણે જોઈએ બંને આદિની રીતે આપેલું છે દર્શાવેલ, અને યાદીની રીતમાં ક્રમનું કોઈ મહત્વ નથી. તો પહેલા માટે આપણે જાણીએ છીએ કે યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી. તેથી A બરાબર B, કારણ કે એના જે અંદર ઘટક છે બરાબર, જો આ A આવી રહ્યો, B તો કે આ B આવી રહ્યો, C તો કે આવી રહ્યો C, D તો આવી રહ્યો D, બંનેની અંદર એકના એક ઘટકો જાય પણ ખાલી ક્રમ આડાવર હોય બરાબર. તેથી A બરાબર B. બીજું જોઈએ શું કહે છે? A બરાબર 4, 8, 12, 16, ઓમાં 8, 4, 16 અને 18 આપ્યા. જો એની અંદર 12 છે બરાબર, એની અંદર કેટલા આપ્યા? 12. B ની અંદર જો 12 આપેલા નથી, તો કે આપેલ ગણમાં આપેલ ગણ એમાં 12 છે, પરંતુ તે ગણ B માં નથી બરાબર. દરેક ઘટક બધા હોવા જોઈએ, અથવા તને આમે લખાય બરાબર, અથવા કરીને ગણ એમાં હોય તો આપણે કેવી ગણિતની ભાષામાં 12 belongs to A, પરંતુ 12 does not belongs to B, એટલે કે 12 એની અંદર છે પણ 12 B ની અંદર નથી. તેથી A not equal to B, સરખા નથી. જોઈએ ત્રીજા નંબરનો શું કહે છે એક્ઝામ્પલ. A બરાબર 2, 4, 8, 2, 4, 6, 8, 10, B બરાબર x, એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને 10 થી નાની. હવે જો ધન પૂર્ણાંક કીધી એટલે બધી સંખ્યા કેટલી આવશે? ધન, પછી યુગ્મ. હવે 10 કરતાં નાની યુગ્મ સંખ્યાઓ કઈ કઈ આવે અને ધન હોય એવી? તો કે 2, 4, 6, 8 અને 10. તો આપણે એમ લખીએ કે ગણ B ને પહેલાં જે ગુણધર્મ રીતે આપેલો છે એને આપણે શેમાં લખીએ? પહેલાં યાદીની રીતે દર્શાવતા. તો કે અહીંયા ગણ B ને યાદીની રીતે લખતા, યાદીની રીતે લખશો ગણ B ને, તો B ની અંદર ક્યાં ક્યાં આવશે? તો કે B બરાબર, હવે જો ધન પૂર્ણાંક અને 10 કરતાં નાના અને પાછા યુગ્મ, તો ક્યાં ક્યાં આવે B બરાબર? તો કે 2, 4, 6, 8 અને 10. હવે જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ કીધું છે, કેવું કીધું? ઇક્વલ ટુ કીધું છે, એટલે કે x બરાબર 10 પણ આવી શકે. એટલા માટે આપણે 10 અહીંયા ગણ B ની અંદર લીધેલા છે. હવે જો ગણ A અને B ની સરખામણી કરવાની છે, બે ઇક્વલ છે કે નહીં? તો કે જો 2, તો કે 2, 4, 4, 6, 6, 8, 8, 10, 10, તો કે ગણ A અને B ની અંદર સમાન ઘટકો છે. તો કે અહીંયા ગણ A અને B માં સમાન ઘટકો છે. તેથી બે ગણની અંદર સમાન ઘટકો હોય, તેથી શું કહેવાય? A બરાબર B. અને પછી જોઈએ આપણે 4 નંબરનું શું કહે કે A બરાબર x,
કે જ્યાં એક્સ એ 10નો ગુણિત છે અને બીની અંદર 10, 15, 20, 25 એવું આપેલું છે. તો અહીંયા ગણ એની યાદીની રીતે લખી તો કે અહીંયા ગણ એને યાદીની રીતે લખતા. ગણ એની યાદીની રીતે લખો તો યાદીની રીતે લખશી તો એ બરાબર શું આવશે? 10નો ગુણિત. બરાબર, 10ની ગુણિત કઈ કઈ સંખ્યા આવશે? 10, 20, પછી 30 અનંત સુધી જશે. ભલે અનંત સુધી જાય, આપણે અહીંયા અનંત શાંત એવું નથી કીધું, આપણે બે સરખા છે કે નહીં ચેક કરવાનું. તો કે સરખા છે કે નહીં તે માટે આપણે શું કરશું? તો બંને ગણની અંદર સમાન ઘટકો આવવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો જુઓ, એની અંદર 10, બીની અંદર 10, હા છે. એની અંદર 20, બીની અંદર 20 છે, પરંતુ બીની અંદર 15 આપેલા છે. 15, બરાબર, અહીંયા 15 જે ઘટક આપ્યા જુઓ એની અંદર નથી. તો કે અહીંયા 15 બિલોંગ્સ ટુ બી, પરંતુ 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલે કે 15 એ ગણ બી નો ઘટક છે, પરંતુ ગણ એ નો ઘટક નથી. તેથી એ નોટ ઇક્વલ ટુ બી. હવે આ જે ઉદાહરણ જોયું ને તમે, એ બરાબર એક્સ 10નો ગુણિત અને બી બરાબર 10, 15, 20, 25, આ યાદ રાખજો. બરાબર, આપણે હમણાં બીજો લેક્ચર આના પછીનું જ્યારે આપણે ગોઠવશી ત્યારે આ એક્ઝામ્પલને અનુરૂપ જો આ બે સરખા તો નથી, પરંતુ જો ગણ એમાં જે કાંઈ ઘટક આવી બીની અંદર તો આવી જ જઈએ બધા, તો એને કાંઈ કહેવાય એવું કે નહીં? તો એના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યારે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ જોડીઓનો ગણ સમાન છે, કારણ આપો. હવે એ અને બી એ બેની જોડી આપેલી છે, બરાબર, એ સમાન છે તો હા આપવાનું, નથી તો કારણ આપવાનું. કેમ નથી? તો કે જોઈ લઈએ અહીંયા પેલા માટે સોલ્યુશન. હવે એ બરાબર 2, 3 જ આપેલા, બરાબર. બી બરાબર એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0 નો ઉકેલ. તો પહેલાં આપણે શું કરીશું? આ જે સમીકરણ આપ્યું એનું શું મેળવીશું? ઉકેલ. તો કે અહીંયા x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0 એને ઉકેલતા. એટલે પહેલાં ઉકેલશું એને, તો આને ઉકેલી તો આપણે શું 6ના એવા ભાગ પાડવાના 5 આવે, તો કોને સાઇન કેવી છે? પ્લસ 2 તેરીને 6. તો આને આમ લખાય, તેથી x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આ બંને પહેલાં છે x સ્ક્વેર ને 3x, એમાંથી x સામાન્ય કાઢો. x સામાન્ય કાઢશો તો વધશે કેટલા? x પ્લસ 3. આ બંને છે 2x પ્લસ 6, એમાંથી 2 ને સામાન્ય કાઢો તો અહીં કેટલા વધશે? x પ્લસ 3 બરાબર 0. હવે બંનેમાંથી x પ્લસ 3 સામાન્ય નીકળે તો કાઢો, તો x પ્લસ 3 વધ્યા કેટલા? x પ્લસ 2 બરાબર 0. ધેરફોર x પ્લસ 3 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. ધેરફોર x બરાબર પ્લસ 3 સામે જાય તો -3 આવે, અથવા x બરાબર -2. તો આજે આપણે મળ્યા x બરાબર -3, -2 એ કોના છે? ગણ બી ના સભ્ય. તો ગણ, તેથી ગણ બી ને યાદીની રીતે લખતા ગણ બી ને લખશી તો બી બરાબર શું આવશે? -2, -3, બરાબર. અને એ બરાબર 2, 3. હવે જો એની અંદર 2 છે, બીની અંદર નથી, તો બરાબર ને, બે ગણ સમાન નથી. અને ગમે એક્ઝામ્પલ લો, 3 તો 3 એ આમાં નથી, અથવા એવું કહી શકો -2 બિલોંગ્સ ટુ બી, પરંતુ -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ગમે એક, ખાલી એક પણ ઘટક ન હોય તો બંને ગણને સમાન કહેવાય નહીં. તો કે અહીંયા
2 બિલોંગ્સ ટુ એ, બરાબર. એટલે ગણ એની અંદર 2 છે, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તેથી એ નોટ ઇક્વલ ટુ બી. કારણ આપી દીધું, કારણ કે 2 છે એ એની અંદર છે અને 2 છે એ બીની અંદર નથી, તેથી એ નોટ ઇક્વલ ટુ બી. હવે આગળ જોઈએ બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં શું કીધું છે? એ ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે, અને બી વાય, કે વાય એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે. તો આપેલ બંને ગણને પહેલા યાદીની રીતે લખી પછી ખ્યાલ આવશે, બરાબર. તો આપેલ ગણોને યાદીની રીતે લખતા બરાબર. તમે બધા રકમ લખવાની હોય, બસ પહેલાં રકમ લખવાની, પછી આપણે તો અહીંયા ઉપર લખેલી જ આપેલી છે એટલા માટે ફરીથી નથી લખતા. તો કે યાદીની રીતે લખતા એ બરાબર, તો જો એ બરાબર ક્યાં આવશે? એફ, પછી ઓ, યાદીની રીતમાં યાદ ખ્યાલ છે ને, બે ઘટકો વચ્ચે ખૂણા કરી અને એને અલગ પાડવાના, પછી ઓ, પછી એલ, પછી પાછો એલ આવશે નહીં. ઘટકો યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન થતું નથી, એલ નહીં આવે, પાછો એલ નહીં આવે, પાછો ઓ નહીં આવે, બરાબર. ડબલ. તો કે કેટલા આવ્યા? 4 ઘટક આવ્યા. અને બી બરાબર વોલ્ફ, તો એમાં શું આવશે? ડબલ્યુ, પછી ઓ, પછી એલ અને એફ. હવે જો ગણ એ અને બી, એફ તો એફ બંનેમાં છે, ઓ તો ઓ બંનેમાં છે, એલ તો એલ બંનેમાં છે, અને ડબલ્યુ તો ડબલ્યુ બંનેમાં છે. ખાલી ક્રમ આડાવરો છે અને યાદીની રીતમાં ક્રમનું કોઈ મહત્વ નથી. તેથી આપેલ ગણની અંદર અહીંયા ગણ એ અને બી ની અંદર સમાન ઘટક છે, તેથી એ બરાબર બી એવું લખી નાખીએ આપણે. તો કે અહીંયા ગણ એ અને બીમાં સમાન ઘટકો છે, તેથી એ ઇક્વલ ટુ બી. ક્લિયર આટલું? ઓકે. નીચે એના પછીનું એક્ઝામ્પલ શું કે 6 નંબર, નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. હવે આપેલા ગણ છે એટલા માટે આપણે કેટલા એથી લઈને એચ સુધીના આપ્યા, મતલબ 8 ગણ આપ્યા છે. એમાંથી જે 2 ગણ સમાન હોય એને પસંદ કરવાના છે. તો જોઈએ અહીંયા, જો એ ગણ લ્યો 2, 4, 8 ને 12, એકમાં 2, 4, 8 ને 12 એવું આવતું નથી. અહીંયા આવે છે એને થોડુંક, પણ 2 નથી અહીંયા, બરાબર. અહીંયા 1, 4, 8, 12, તો એ તો નહીં આવે કોઈ સાથે, મતલબ આ ગયો. પછી બી 1, 2, 3, 4, જો 1, 2, 3, 4 એવું આવે છે કે હા. જો આ બંનેના ઘટકોની, આ બંને ગણની અંદર ઘટકો કેવા છે? સમાન છે, સરખા જ છે, એક ને એક જ છે. તો કે અહીંયા ખાલી આપણે સમાન ગણ પસંદ કરવાના છે. તો કે અહીંયા બી બરાબર એક તો મળી ગઈ, આપણે લખી નાખી 1, 2, 3, 4, અને ડીઓ અને ડી ઇક્વલ ટુ 3, 1, 4, 2 માં ઘટકો સરખા છે, બરાબર. બેના ઘટક કેવા છે? સરખા, તેથી બી ઇક્વલ ડી. બીજી કઈ બી ડી આવી ગયો, સી નો વારો 4, 8, 12 ને 14, તો એવું ક્યાંય છે નહીં. પછી ડી એક તો એ પાછું રિપીટ તો ન જ થાય. પછી ઈ -1, 0, -1, 0, હા જો અહીંયા 1, -1 આપેલો. તો કે અહીંયા ઈ ઇક્વલ ટુ -1, અને જી ઇક્વલ ટુ 1, -1 માં ઘટકો સરખા
ઘટકો સરખા છે, તેથી ઘટક સરખા હોય તેથી શું થાય? બે સરખા ગણ થાય, તેથી E ઇક્વલ ટુ છે. પછી હાલો નું થઈ ગયું F 0A ક્યાંય છે? 0A નથી. G તો વારો આવી ગયો. H 0 1 છે. તો આપને બે જોડ મળી, B બરાબર D અને એક તો E બરાબર G. ક્લિયર? ઓકે. તો આ લેક્ચરમાં આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા વ્યાખ્યા અને એને અનુરૂપનું બધા જ એક્ઝામ્પલ હતા એને સોલ્વ કર્યા. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.